ફ્રેન્ડ્સ, મારી ઈચ્છા તો નથી કે આ વ્લોગ બનાવવાની, પણ બનાવવો પડે એમ છે, કેમ કે કાલે છે બિગ બોસનું લાસ્ટ સિઝન ફિનાલે છે. એટલે મમ્મીને ગમશે ને કે બિગ બોસ વિના, એટલે હવે પૂછવાનું મમ્મીને કે તમારો ફેવરેટ કન્ટેસ્ટન્ટ કોણ છે આમાં? તાન્યા મિત્તલ. હા, તમને તો એ જ ગમે ને, એ નવી નવી સાડીઓ પહેરે અને તૈયાર થાય, એટલે લેડીઝને તો એ જ ગમે ને, તાન્યા મિત્તલ. તો હું વિચારું છું કે કાલ બિગ બોસ ખતમ થઈ જાય તો હું કરીશ હું. હા, એ અમારા ઘરમાં છે. જો પણ એ અમારા ઘરમાં છે, કેમ કે જો બધાના ઘરમાં કેવું હોય કે કામ થઈ જાય ને પછી ટીવી કે મોબાઈલ લે. અમારા ઘરમાં ઊંધું છે, પહેલાં જ્યાં સુધી મમ્મી બિગ બોસ ના જોવે ત્યાં સુધી કામ અડવાનું નહીં. મારો ફેવરેટ શો છે. હું જે કેટલા બિગ બોસ 19 છે ને, હું બિગ બોસ સીઝન 2 થી જોશો તો સીઝન 2 18 વર્ષથી જોઉં છું. ફેવરેટ શો છે. તો ફ્રેન્ડ્સ જોઈએ કે હવે શું થાય બિગ બોસમાં. કાલનું ફિનાલે એટલે છે. તે બ્લોગ બનાવ્યો છે મારું પોલ ખરવા હારું. હા વાહ હીરો વાહ, મારી પોલ ખરવા તે જ બ્લોગ બનાવ્યો. વાહ હા, સરસ. આ તો બિગ ફ્રેન્ડ્સ બોસ મારો ફેવરેટ શો છે, હું તો જો ફ્રેન્ડ જો મને ચિંતા થાય છે કે કાલ બિગ બોસ ખતમ થઈ જાય તો હું જોઈશું, 9 થી 10 શું કરીશું. ટેન્શન આવી ગયું. ફ્રેન્ડ્સ જો મમ્મીનું તો આવું કહેવાનું છે, મારું કહેવાનું એવું જ છે. મને થોડુંક હવે ગમવા માંડ્યું થોડાક દિવસ ત્યાં બિગ બોસ. હવે મમ્મીને તો એમ લાગે કે કન્ટેસ્ટન્ટમાં છે ને તાન્યા મિત્તલ જીતશે, તો મારા કન્ટેસ્ટન્ટમાં હું એમ વિચારું કે અમન મલિક જીતશે. હવે ફ્રેન્ડ જોઈએ કે કોણ જીતે. ચલો ફ્રેન્ડ જોઈ રહ્યા છો આ સિઝન 19 કાલે ફિનાલે છે. તો ફ્રેન્ડ્સ બાય, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ. હવે કાલે જોઈએ આપણે ફિનાલીમાં કોણ જીતે છે. યસ, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.